કેટલા દી છે નજીકથી રમાડી નથી, કારણ કે જો એને જો ઘોકા ઘાણી ચાલુ જોઈએ. એને એમ કે છોડશે, હજી છોડવાની વાર છે વાલી. હજી તો તારે હે ને હજી અડધી કલાક કાઢવાની બેટા. તો દોસ્તો તમારો ભાઈ નાખે અત્યારે, હે તારે જોઈ લો. વાહ કેવું ઉરિયા હો, બાકી દાણેદાર ફૂલ જોરદાર ઉરિયા છે. આપણું વાવણી ભર્યું આખું, અને આપણે પાણી પડવું પડું તો ભરાઈ ગયા મારા બે ક્યારા. અને બે ક્યારા મૂકે ત્યાં તો લાઈટ વહી જાય, કારણ કે સળાવી દીધું છે બે ક્યારામાં. આજ તો ગિરનારે કંઈક અલગ જ રોનકમાં દેખાય, ચોખ્ખો સડક જેવો જવો, કેટલો ચોખ્ખો દેખાય છે. દત્ત અને દાતારની જય મુરલીધર ફેમિલી, કેમ છો? મજામાં શરૂઆત કરી દોસ્તો આજના વ્લોગની. તો 2-4 દિવસ વ્લોગ એટલા માટે નહોતો આવતો, કારણ કે એટલા બધા કામમાં હતા, આડાવડા હતા, રસ્તામાં હતા, તો આપણે એટલું બધું કંઈ ભલામણા ટાઈમ જ ન મળ્યો ક્યારે વિડીયો ઉતારવાનો. તો અત્યારે પાછા આજ 2-3 દિવસ પછી ફ્રી થયા. જો કે ફ્રી તો આમ તો નથી જ થયા, કારણ કે અત્યારે મારે વારવાનું હોય પાણી. તો અત્યારે 4 વાગે સીધો વાડીએ બોલાવી લીધો, ટીશર્ટ થાવતા રહ્યા. અને હવે પહેલાં તો નાખવાનું છે ખેતરમાં મારે ફટાફટ ઝીણા દાણાદાર ની મુરિયા. તો ઉરિયા નાખીને પછી છે એ આગળ મોટર હાલતી કરવી છે. હાંજ 6:30 વાગે લગન મોટર ખેંચવાની છે, કારણ કે ઓલરેડી 2 જગ્યાએ મોટર હાલે છે. તો બે જણાને ફરજિયાત રહેવું જ પડે એમ છે. હા એવું છે ને. ઢોર વાત કરીએ તો એને હવે આગળ ધોવાનું ટાણું થતું આવશે. કદી ભેંસ આગળ 5 વાગે દોહે, ઘાસ એ આપણે 6:30 દોહું તા થોડોક ટાઢો પોર થઈ જાય. અને અત્યારે તો તડકો હે ભાઈ ગજબ. જો કે પવન એવું છે, પણ હવે આ બધું હાલ્યા રાખે પ્રકૃતિના નિયમ મુજબ, કારણ કે ઉનાળો છે, તડકો પડવાનો જ છે. ધોમે ધોમ એવું છે. અને વાસળી જોવો હે મસ્ત મજાની છે, ખૂણા માથે બાંધી ટાઢા સાંયે. અને હાલો આગળ ડાટો લાગી જાય એટલે આપણે કરી દઈએ મોટર ચાલુ અને કરી દઈએ ઉરિયા નાખવાનું. તો ખેતીવાડી કામમાં હે આવું નવું જો આગળ હેલે રાખે. મગ થઈ ગયા એકલાસ, તમને દેખાડું કે કેવાક છે મગ છે ને કેવું છે પાણી છે. તો દોસ્તો તમારો ભાઈ નાખે અત્યારે, હે તારે જોઈ લો. વાહ કેવું ઉરિયા હો, બાકી દાણેદાર ફૂલ જોરદાર ઉરિયા છે. આપણું વાવણી ભર્યું આખું, અને આપણે આવી રીતના છે ને ખરડાટી બોલાવે ઉરિયા છે એ વેરીએ છીએ. આમ મોર વેરી જ જવાનું છે, કારણ કે 2 ક્યારા જો પાણી ચડાવ્યું છે, અને બાકીના 2 ક્યારા પીએ એટલે કે જેમ જેમ પીતું જાય ને એમ એમ ઉરિયા ચડાવતું જવાનું છે. અને મગ થઈ ગયા છે 1 નંબર ઘેરો. ખાસ એને પાણીની જરૂર છે અને હવે ઉરિયાની જરૂર છે. તો આપણે અટાણે આપી દેવી છે ઉરિયા અને પાણી. દાણા દાણા વેરી જવાના છે જોરદાર, એ ઘટે ને એવું દાણાદાર ઉરિયા સીધું તળીમાં જ ખરી છે ભખદરાની. વાહ જોઈ લીધો. તો જામ વેરી જવાના છે ઉરિયા આવી રીતના ક્યારામાં. બાકી વાત કરીએ, જો આખો ઘેરો છે એ બહુ હાઈ ક્લાસ છે મગનો. લીલવણી કારુંઢો, ક્યાંય કંઈ રોગ નહીં. ઠામે ઠામે જોઈ શકો. પારા આડું થઈ ગયું છે આમ જોઈ લ્યો. વાહ કાંઈ ન ઘટે, એમાંય પાણી ચડી જાય અને મુઠ્ઠી ભર ઉરિયા ચડી જાય. હાલો વાલા, તો ગાયું દોવાનું ટાણું થઈ ગયું છે, અને થોડીક વારમાં જ આપણે એ ગાયું દોશું, કારણ કે ડોલું તૈયાર થઈ ગયું છે, ખાંડ ને બધું થઈ ગયું. અને આ બેન જો ફર્યા ફર છે મારા વાસળી ભાઈ. બાહુ બાહુ ભાઈ ભાઈ કેટલા દી છે નજીકથી રમાડી નથી, કારણ કે જો એને જો ઘોકા ઘાણી ચાલુ જોઈએ. એને એમ કે છોડશે, હજી છોડવાની વાર છે વાલી. હજી તો તારે હે ને હજી અડધી કલાક કાઢવાની બેટા. જોઈ લે હા ઉધામે આવ્યો, પણ દોવાની એની વાર છે. હજી ઘડીક કરીમાં માથા મારીમાં ખોટે ખોટી ભાગમાં સેટી જામાં. હાલો તો હવે ઢોર ઠાખરને ઘડીક કેળે દોહું. પહેલાં હે છે આપણે પાણીનું કામકાજ છે પૂરું કરીએ, કારણ કે 7:30 વાગે વહી જાય લાઇટ. તો ભાઈ હેઠેથી પાણીના ધોરિયામાં છે ને આપણે એવું લેવલ મૂક્યું છે કે અહીંથી સીધું છે ને પાણી હળરાટી આ 2 કેરામાં આવે, પણ 2 કેરા હાયલા છે. આવડું પાણી આપી ગયું, આવડું આપી ગયું એક્ઝેક્ટ. 2 આગળ આડા પડશે પાછા 8 પોટો થઈને હરકવા પાછા, કારણ કે અહીંથી આમ છે. અને જોઈ શકો છો તમે મગની નરવાઈ પડે એમ છે ભાઈ. મારા છે ત્યારે તો મગ આગળ થતું થાય, કારણ કે પાંદડા જોઈ લો ખાખરા દેવા બાંધી ગયા ભાઈ. કારણ કે દવા છાંટી દીધી, ખાતર આપી દીધું, પાણી આપી દઈએ હવે, એટલે બહુ સારા પાક થઈ ગયા. ભારે પવન તો ફૂંકાય બહુ જબરજસ્ત. આપણે 2-3 જગ્યાએ થાવને જબોરી દીધું, કારણ કે જરાક પાણી પડવું પડું તો ભરાઈ ગયા મારા 2 ક્યારા. અને 2 ક્યારા મૂકે ત્યાં તો લાઇટ વહી જાય, કારણ કે લાઇટ જવાનું ટાણું થઈ ગયું છે.
અને આમ જોઈ શકો તમે સેટ હેઠળ આગળ પાણી પુગાડી દીધું, ત્યાંથી 8 ફૂટ જ આવે એટલે હા હેઠે પૂગ્યું એટલે બાકીનો પ્રવાહ છે ને એ સાઈડ માલ આગળ પૂગી જાય. આપણે હવે ઉરિયા નાખી નેવડા થઈ ગયા. આજ કે ઉરિયા નાખવું નથી કારણ કે આજના દી ને લાઈટ વહી જાય આગળ અને વાગી છે ટાણે 6 વાગી ગયા. થોડીક વાર લાઈટ રહે ચાલો ક્યારે વાલ નહીં. પાણી છે એ જોઈ શકો જાય છે બાકી હળટાટી બોલે. આ વખતે વરસી પાણી બહુ, એનું કારણ છે ઘણા ટાઈમથી પાયું નથી. જોઈ શકો ફૂંક આવો પણ પાણીની. ખોટો એ ઠાર નો કરી જાય પછી આને છોડો વાસળીને. હાલ બાપુ વાસળીને છોડો. કા ડાયરેક્ટ લઈ લેવાની છે? લે તારે ક્યાં જવું બાપુ? તો લઈ લો બીજું હું કા ઓય હેવાય હોય ને બાપો. કોણ પાડી રણકે છે? આ બધા જો ને ફેરા ફેર છે ખાણ વાહે તો હાવ હરાયા પડ્યો. તો ફેરા ફેર થઈ ગઈ. મકાઈ ક્યાંથી લીલી વાટી એવા લાગે છે. હાલે ફેરા ફરતામાં સડાવી દીધું છે 2 ક્યારામાં. આજ તો ગિરનારે કંઈક અલગ જ રોનકમાં દેખાય. ચોખ્ખો સડક જેવો જો કેટલો ચોખ્ખો દેખાય છે. દત્ત અને દાતારની ટેકરીયું હાવ ચોખ્ખું દેખાય. જો વાહ ગિરનાર વાહ. પાણીમાં એ ક્યારા દબાવી દઈ નકરા હાંધા ખૂંટીમાં નીકળે રાખે ને પાણી પછી નાકું કોઈ વાતે વર્તું નથી મારા વાલા. બે ક્યારા પીધા નથી, 2 ક્યારા પીએ તો રાઈટ હોઈ જાય. તો લાગી ગયો છે તડકો એવો બધો, ગરમી સડાવી દીધી છે કારણ કે શું છે કે આ મૂંઢ તડકો છે. મૂંઢ તડકો આમ પવન છે લાગવા ના દે પણ આમ તમને છે ને હેકાવી નાખે છે એવો તડકો છે અને જબરજસ્ત. પાણી જો ક્યારે સડાયું 2 ક્યારા પીએ ને તો લાઈટ વહી જાય. અને આજ તો ગિરનારે એવો ચોખ્ખો સળંગ જેવો દેખાય છે કે અદ્ભુત નજારો છે એ જોવા મળે છે. તડકો અટાણે માપે માપે છે કારણ કે વાગી ગયા છે અટાણે 1:15 જેવું થાય એમ થઈ ગયો છે. તો હાલો બેગ લાઈટ વહી જાય પછી આપણે એ છૂટા. તો આની કોઈનો ઘેરો હવે પાવાની બહુ જરૂરિયાત છે. હવે એ તો એક અટાણે જે જાય છે પાણી એ પાણી પૂરું થાય ને પછી વેતાય છે, તો આ લગન નહીં વેતાવે. તો આમાંય તે કુણે પે પૂરેપૂરી. અને જો પાંદડું હારામાં સારું છે, ક્યાંય કુકડીનું નામ નથી. તો 2-3 દી કેળા અમે પાણી વરસીએ કારણ કે હજી ખાસી પાણીની જરૂરિયાત છે નહીં એને. જો કે અખતરા માટે 2-3 ક્યારાથી પાયા હતા ખાસ કરીને જોવા માટે કે શું રિઝલ્ટ આવે. તો જો કે પાણી પાય એટલે ખબર તો પડી જ જાય, દેખાય તો ખરા જ કે કેવું છે એ રહે. તો આમ જોઈ લો મગનો ઘેરો એટલે ઘેરો નીકળો પણ કુણેપ એટલે કુણેપ છે અલગ જ પ્રકારની. તો કે પાયા પછી તો એની નરવાઈ અલગ જ આવે. સોરા મગ બધું પી જાય એટલે અહીંથી ને ફાયદો થઈ જાય જોરદાર. વાહ ભાઈ વાહ, જય ગિરનાર. હાલો મારા વાલા, તો આજનું કામ છે આપણું બધું છે થઈ ગયું પૂરું કારણ કે વહી ગઈ છે લાઇટ અને ઘણા ખરા ઉરિયા નખાઈ ગયા ને સૂરજ નારાયણ હવે હાથમી ગયા. તો અહીંથી હવે ધીરા ધીરા જોતા જતા આવડજો કારણ કે ઓલરેડી અહીંયા છે ભીનું. 2 ક્યારામાં પાણી ફૂટી ગયું છે ને તો ભીનું થઈ ગયું. તો હાલો હવે આજનું કામ છે અહીંયા સંપૂર્ણ થાય છે અને મળશું તો કાલના પાછા ન્યૂ વ્લોગમાં. ત્યાં સુધી ઘરે જાઉં અને પડી છે ગાડીમાં એટલે થોડુંક છે કસરત થઈ જાય એટલે કે હાલી લઈ. અને સૂરજ નારાયણ હવે પાણી ઉપર છે એટલે કે હાથમવાની ફૂલ તૈયારીમાં.
તો હાલો હવે મળશું તે કાલના વ્લોગમાં. બધે આટો મારી લીધો, આખે આખું આ સોરાની ઘેરકી આ ક્લાસ થઈ ગઈ જોઈ શકો. તો હાલો મળશું તે કાલના વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય મુરલીધર ને જય દ્વારકાધીશ. પડી છે નેશનલ હાઈવે ઉપર આપણી ગાડી અને આગળ પાછી સ્ટેટ હાઈવે ઉપર ચડીએ. હાલો તો ખેતરો હીરા સમ બાકી મકાઈની ખેરકી વધારે પીરી છે, બાકી હવે વાટ પડશે હમણાં. મકાઈનું એવું પડી જાય એટલે એ એટલું પૂરું ખેરકું